વડોદરામાં આંગણવાડીના નામે સગર્ભા સાથે છેતરપિંડી આચરવામાં આવી। કરજણની સગર્ભાના ખાતામાંથી ઉપાડી લીધા 18,000 રૂપિયા। ગઠિયાએ આંગણવાડીના નામે સગર્ભાને કોલ કર્યો હતો। ગાંધીનગરથી અધિકારી હોવાની ઓળખ આપી રૂપિયા જમા થશે તેવું કહીને બેંકની તમામ માહિતી લઈ લીધી હતી। બેંક માહિતીના આધારે ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા। કરજણના મિયા ગામની બે મહિલાને ફોન આવ્યા હતા। आंगनवाड़ी साहेब बोलू छू गांधीनगर थी एम कीधुं हतुं तमे के दक्षाबेन ની आंगनवाड़ी में तमे नोंधाव्युं नीकळो पछी एमनुं नाम कीधुं मने पछी आ रीते बधुं मारा पैसा के तमारा आटला पैसा जमे थया छे 12,500 तो तमारा खातामां नाखवाना छे तो नंबर आपो एकाउंट नंबर आपो बधुं मांग्युं मने कर बधी माहिती मैं आपी दीधी एमने એટલે પછી માહિતી ગયા પછી સ્કેનર ને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા એમના ના આવ્યા અને પછી આવું બધું વધુ 10,000 બીજા નાખવાનું કહેતા હતા અમે કણ કઈ હોય તે નાખીએ પાછા દક્ષાબેનની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરી મને વિશ્વાસ થઈ ગયો કે અમારા સાહેબ જ છે અમારી આંગણવાડીના સાહેબ બોલે છે ગાંધીનગરનું કીધું। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કરચલિયાપરા